હેલો ફ્રેન્ડ્સ લોકો, આજે અમે જઈ રહ્યા છીએ પ્રયાગરાજ, વલસાડથી પ્રયાગરાજ. આ આપણા ભાઈબંધ છે, આ સુનિલ શેઠ, આ છે મહેશભાઈ અને બાજુમાં નેહલ. રસ્તામાં આ લોકો નાસ્તો કરવાના થઈ ગયા તો હવે ઊભી રાખી છે. નાસિકથી અગાડી સવારે નાસ્તો કરવા માટે ઊભી રહી ગયા છે. મિસળ પાઉં મંગાવ્યું છે. આ છે મિસળ પાઉં, અહીંયાનું બહુ ફેમસ છે નાસિકનું. આપણે આવી ગયા છે નાસિકથી નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર. આ આખો સ્ટેટ હાઈવે છે નાસિકથી નાગપુર. 585 કિલોમીટર સ્ટેટ હાઈવે છે. અજંતાના અગાડીથી આવી ગયા છે. ટનલ આવી રહી છે ખૂબસૂરત. તમને બતાવીએ છે ટનલ. એક સાઈડ છે ને ઓ ભાઈ નીલા ઊભું ઉઠાલે જલ્દી. લેટ પડી ગયું તમારે તો આપી ઉઠા ચાલુ જ નહીં કરું. હબો ભાઈ હા તો સિનેમા કઈ ગયેલા છે દોઢસો કિલોમીટર પછી રેસ પોઈન્ટ આવ્યો છે. આવી ગયા છે અહીંયા રેસ પોઈન્ટ ઉપર. ગાડી છે, જરાક એન્જિન ઠંડુ પાડવા માટે બોનેટ ખોલી મૂક્યું છે. 150 કિલોમીટર પછી આ એક જ પેટ્રોલ પંપ આવ્યું છે નાસિક નાગપુર એક્સપ્રેસ વે પર. 100 રૂપિયા કિલો કાકડી મળે છે અહીંયા, અને જમરૂખ 100 રૂપિયા કિલો મળે છે. 100 રૂપિયાની કાકડી લીધી ને 100 રૂપિયાના પેલું આવી કાકડી આપે છે. અંદર મસ્ત જીરું મીઠું મારીને આપે છે. બહુ બધી ફાઇન છે, મસ્ત લાગે છે. અહીંયા આવો તો કાકડી ખાઈ જજો. નાસ્તો બધું કરી લીધું છે, નાસ્તો ને એવું બધું, પાણી વાણી. હવે નીકળ્યા છે પાછા એક્સપ્રેસ વે પર. રાત્રે 7:30 વાગ્યા અને અમે લોકો નાગપુર સિટી પહોંચી ગયા છે. હવે હોટલ ઉપર જઈ રહ્યા છે. આ છે નાગપુરનું મેટ્રો સ્ટેશન, એરપોર્ટ વાળું મેટ્રો સ્ટેશન હકે હા, એના ઉપર સીધો નાગપુર સિટીમાં આવી ગયા છે અમે લોકો. આ એરપોર્ટ રોડ છે નાગપુરનો મેઇન રોડ એરપોર્ટ. હોટલ શોધતા એક હોટલ મળી છે સસ્તાવાળી અને સારી છે. તમને બતાવું છું ઉપર ગઈને.
આજે બીજો દિવસ છે મહાકુંભ યાત્રાનો. હોટલ પર મસ્ત નાઈ બાઈને હવે નીકળવાના છે અમે લોકો. સુનિલભાઈ જો આવી રીતના ઘડી કરીને બધું જે ઘરથી લાવેલા તે મૂકતા છે. હોટલનું બી લઈ લીધું. આ નિહલભાઈ જો મસ્ત રેડી. મહેશભાઈ આપણો રૂમ છે. આ બેડ આખો મસ્ત 3 જણા બી સુઈ જાય. આપણો રૂમ છે. રૂમ પરથી નીકળીએ છીએ હવે પ્રયાગરાજ જવા માટે નાગપુરથી. આપણા માણસ લોકો સામાન મૂકવા લાગી ગયા છે પાછા ગાડીમાં. આ હોટલનો કાર છે આપણો. તમે આવવાનો હોય તો આ નંબર પર કોલ કરજો. આ હોટલ છે આપણી. અહીંયા રોકાયા હતા તે. હોટલથી ગાડી કાઢી છે. હવે જતા છે નાગપુર સિટી બાયપાસ કરીને પ્રયાગરાજ. સીએનજી ભરાવવા માટે આવી ગયા છે. આ એક એચપીનું પેટ્રોલ પંપ છે. નાગપુરથી બહાર સિટી તરફ જતા ગુજરાતવાળા આવે, નાસિકથી નાગપુર આવે તો સિટીમાં ઘૂસવા પહેલે પેટ્રોલ પંપ આવે છે. ત્યાં જગા નહીં હોય તો સીએનજી પુરાઈ જ લેજો. નહીં તો બહુ લાંબી લાઈન લાગતી છે, કલાકની લાઈન. પ્રયાગરાજ માત્ર 20 કિલોમીટર છે અને ટ્રાફિક અહીંયાથી ચાલુ થઈ જાય છે 20 કિલોમીટર પહેલાંથી. આખું સ્ટોપ ટ્રાફિક છે. ટ્રાફિક બહુ ઘણું છે. 5 કિલોમીટર કાપતા 1.5 કલાક થયા છે. ચાર કિલોમીટર બાકી છે અને પાર્કિંગમાં આવી ગયા છે અને ટ્રાફિક બહુ ફૂલ છે. આપણી ગાડીનું એન્જિન ઠંડુ કરવા માટે બોનેટ ખોલી દીધું છે. આ ટ્રાફિક છે, બહુ ફૂલ ટ્રાફિક છે આખું. ત્યાંથી ફરીને આ બાજુ નહીં આવવાનું છે. આ પાર્કિંગ છે મોટું. ગાડી પાર્કિંગમાં મૂકીને અમે લોકો હવે સંગમ ઘાટ બાજુ જતા છે ચાલતા. 4 કિલોમીટરથી ચાલતું જ જવા પડે છે ભાઈ લોકો. આપણા માણસ લોકો જો ને આવું ચાલતા જાય છે. થાકી ગયા છે એમ કે. આપણા મોદી કાકા આટલે બી છે જો વાલ્લા. આટલે જ છે મોદી કાકા. સવારના 3 વાગ્યે આટલું પબ્લિક છે ભાઈ લોકો. પાવન સંગમ કી ધરતી પ્રયાગરાજ હે. ગંગા નદીના કિનારે આવી ગયા છે અમે લોકો. આ ગંગા નદી છે. તો ફાઇનલી અમે ગંગા નદીના સંગમ પર આવી ગયા છે. कर दे ना छटका डब्बा हारून
સંગમમાં સ્નાન કરી લીધું છે અમે લોકોએ અને હવે પાછા પાર્કિંગ તરફ જઈ રહ્યા છે. મહાકુંભમાં સ્નાન કરીને અમે લોકો તો રિટર્ન થતા છે, પણ ટ્રાફિક બહુ જામ છે, બહુ ફૂલ છે. કુંભ મેળામાં જવા માટે ટ્રાફિક, મેળામાં જવા વાળું ટ્રાફિક, સંગમ પણ જવા વાળું. પ્રયાગરાજના ટ્રાફિકમાંથી અમે નીકળી ગયા છે અને અમે જતા છે વારાણસી, કાશી વિશ્વનાથ. બહુ ઘણું ટ્રાફિક નડ્યું. 4 કલાકમાં માત્ર 5 કિલોમીટર જ ગાડી આગળ ચાલી. બહુ ભયંકર ટ્રાફિક છે. સવારના મસ્ત સૂર્યદેવના દર્શન થઈ ગયા છે.